जायाणं नमोलोये सर्वसाम्नं एषो पञ्चनो कालो सर्वपापप्रणाशनो मङ्गलानं सर्वेसिं वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलिभद्राद्याधर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धकारां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलभ्ये ज्ञानाय श्रीगौतमस्वामिने नमः। મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાને આ સમાધિ શતક ગ્રંથ એક મિનિટ હા શરીફભાઈ મને જરા દિનેશને પ્રેઝન્ટેશન ચાલુ હા વાંધો નહીં. હા જય જીનેન્દ્ર એવરીવન વેલકમ ટુ શરીફભાઈ ઝાલા's lecture. Today is day 2. Announcement ma, if you have not RSVP, please RSVP for Swami Vatsalya on Sunday. આજનું લેક્ચરનું ટોપિક છે સમાધિ શતક અને today's lecture is sponsored by રોહિતભાઈ and રૂપાબેન શાહ. If you like to sponsor lecture, is only $51 natro, and we will have lectures doing pollution, 2 lectures every day. We will need sponsorship for that too. With that, I'm going to stop presenting and we'll start with Shanit lecture. સમાધિ શતક ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પરની અંદર હંમેશા વિકલ્પો રહેશે, સ્વમાં જ સમાધિની પ્રાપ્તિ થશે. કારણ કે ક્ષમતા ભાવ, સમાધિનો ભાવ એ આત્માનું લક્ષણ છે. એ માત્ર ને માત્ર અંદર આત્મામાં પ્રાપ્ત થશે, બીજે ક્યાંય પ્રાપ્ત નથી. જેટલી બહારમાં દોડાદોડી કરશું એ બહારમાંથી અંદર ઠરવાનું કામ જ્યારે થશે ત્યારે જ સમાધિની પ્રાપ્તિ થશે. એટલે એ શું કહ્યું હતું? આત્મજ્ઞાને મગન જો સો સબ ઉદ્ગલ ખે. આત્મજ્ઞાનની અંદર જે ડૂબેલો છે, સ્વનો પ્રગટ અનુભવ જેને થયેલો છે, સો સબ ઉદ્ગલ ખે, એ જગતની બધી જ વસ્તુઓને અને વસ્તુઓના નાચને એ ઉદ્ગલના ખેલ સમાન માને છે. ઉદ્ગલનો ખેલ સતત પૂરણ અને ગલન, સતત ફેરફાર, સતત ચેન્જ જેની અંદર થઈ રહ્યું છે, એ આખું બધું આ ખેલ છે. આ જગતની અંદર જે ઘટનાઓ ઘટે છે, જે કાંઈ પણ થાય છે, જે કાંઈ પણ અનુભવાય છે, બધું જ ઉદ્ગલનું છે. મારા આત્માને એનાથી જરાય ફરક પડતો નથી. મારો આત્મા તો પરમાત્મા તુલ્ય છે, પરમ શુદ્ધ અવસ્થાની અંદર છે. મારે શું કરવું છે કે વર્તમાન પર્યાયની અંદર જે અપૂર્ણતા છે એની પૂર્ણતા માટે મારે કામ કરવું છે. દ્રવ્ય દ્રષ્ટિએ પૂર્ણતા છે, પર્યાયની દ્રષ્ટિએ જે અપૂર્ણતા છે એ અપૂર્ણતા મારે કાઢવાની છે. એટલે મારે આત્મ સ્વરૂપ પ્રગટાવવું છે, મારે અંદર ઉતરવું છે. તો બહારનું બધું જ ઇન્દ્રજાલ કરી લેખ હવે મિલે નથી હા મન મેલ. જેની દ્રષ્ટિ અંદર તરફની છે, અંતર્મુખ દ્રષ્ટિ જેની થયેલી છે, એને હવે બહારની બધી વસ્તુઓ, બહારની ઘટનાઓ, બહારની પરિસ્થિતિઓ, બહારના વિકલ્પો, એ બધું જ એને બોધર કરશે નહીં. કારણ કે એને એ ઇન્દ્રજાળ સમાન માને છે. ઇન્દ્રજાળ કેવી છે? તો કે ટેમ્પરરી છે, ક્ષણિક છે. એ થોડીક વારની અંદર એ બધી જ બીજા સંકેલાઈ અને ફરી પાછો એ ગાયબ થઈ જાય. એટલે ઇન્દ્રજાળ સમાન આ પૂતગલના ખેલને માને છે. જે કાંઈ પણ ઘટનાઓ જગતની અંદર ઘટી રહી છે, બધી ઇન્દ્રજાળ તુલ્ય છે, એટલે ટેમ્પરરી છે. શાશ્વત તો આ જગતની અંદર એકમાત્ર આત્મા. આત્મતત્વ શાશ્વત છે, તો આત્માની સાથે રહેલા ગુણો એ શાશ્વત. અને માટે જ સંસારા પડોશીની અંદર વારંવાર યાદ કરે છે. સાધુ ભગવંતો તો રોજ સંસારા પડોશી બને, અને શ્રાવકો પણ
જ્યારે સામાયિક ઔષધ કરે ત્યારે તો ભણવાની જ છે, પણ પ્રતિદિન સૂતા પહેલા સંસારા પોરીસીની આ ગાથાઓનું સ્મરણ કરવાનું. એગો મે સાસવો અપા નાણ દંસન સંગીઓ શેષા મે બહિરા ભાવા સંવે સંજોગ લખન. હું એક છું, એક એ શાશ્વત છું, અનંત જ્ઞાન અને દર્શનમય અનંત ગુણોથી યુક્ત છું. શેષ બધું બહિર છે, મારે અંદર ઠરવાનું. વારંવાર આપણને પોતાને પોતાના સ્વરૂપને પોતાના આત્માને આ યાદ કરાવવું પડશે, તો જ જાગૃત અવસ્થા રહેશે. અહીંયા કે છે બહારનું બધું ઉદ્ગલ જાળ સમાન ઇન્દ્રજાળ સમાન હોવાના કારણે મિલે નથી હા મન મેલ, એની અંદર મનમેળ થતું નથી, તો પછી એની સાથે સંબંધ બંધાય કે? જ્યાં મનમેળ હોય ત્યાં સંબંધ બંધાય. હવે આ ઉદ્ગલોની સાથે સંયોગિક સંબંધ છે, પણ તાદાત્મ્ય સંબંધ થતો નથી. સંયોગના કારણે આ ઉદ્ગલો બધા મળ્યા, પણ એની સાથે જે એટેચમેન્ટ એટલે કે તાદાત્મ્ય સંબંધ, એ સંબંધ બંધાતો નથી, એટલે કે ત્યાં મનમેળ જાણતું નથી. મનમાં એ પૂતગલને ભોગવવા પ્રત્યેની જે આસક્તિ, એ આસક્તિ ઘટી જાય છે, એટલે પૂતગલ ભાવ નીકળી જાય છે. આગળ કહે છે જ્ઞાન વિના વ્યવહાર કો કહા બનાવત નાથ, રત્ન કહો કો કાચ તું અંત કાચ સો કાચ. તો કે છે જ્ઞાન વિના ફક્ત એકલા વ્યવહારથી મુક્તિની સાધના કરવી તે નાટક સમાન છે. જ્ઞાન વિના વ્યવહાર કો કહા બનાવત નાચ, નાચ એટલે નાટક. જ્ઞાન વગરની એકલી માત્ર વ્યવહારની ક્રિયા એ નાટક સમાન છે. આપણે ગઈકાલે જોયું પોપટી ઉપાડ અને યાંત્રિક આપણી ક્રિયાઓ કેવી બની ગઈ છે? યાંત્રિક બની ગઈ છે, એટલે રોબોટની જેમ ક્રિયાઓ થતી રહી છે. એની અંદર જે ભાવધારા આવવી જોઈએ, એની અંદરથી વિશુદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ, એની અંદર જે પ્રભુની સાથે તાદાત્મ્યતાનો ભાવ આપવો જોઈએ, એ આવતો નથી. યાંત્રિક રીતે મન બીજે ક્યાંય ગયેલું હોય અને યાંત્રિક રીતે અહીંયા કાવસક પણ પૂરા થઈ જાય છે, ચૈત્યવનન પણ થઈ જાય છે, સ્તવનાઓ થઈ જાય છે, બધું પૂરું થઈ જાય. એ બધું જ બધી જે યાંત્રિક ક્રિયાઓ છે એ કેવી કઈ છે અહીંયા? તો કે જ્ઞાન વિનાનો વ્યવહાર, સમજણ વિના, ભાવો લાવવાના હેતુ વિનાનો બધો જ વ્યવહાર કેવો બની ગયો? તો કહા બનાવત નાટક જેવું. એક નાટક કરીએ છીએ. પ્રભુ ભક્ત હોવાનો નાટક કરીએ છીએ, પ્રભુ ભક્તિ કરવાનો નાટક કરીએ છીએ. ગઈકાલે જ કહ્યું ને કે આપણે પ્રભુને કહીએ છીએ કે અમે સમયનું ભાન ભૂલ્યા, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા. શું નાટક? અંદરમાં કેટલું ઉતરી સમજણ પૂર્વકની એક એક ક્રિયા. પ્રભુએ બતાવેલા આ બધા યોગો એવા છે કે એક એક યોગ આત્માના સ્વરૂપ સાથેનું અનુસંધાન કરાવીને પરમ તત્વ સાથે અનુસંધાન કરાવી શકે. એક ઇલિયાવયની અંદર કેવળ જ્ઞાન અપાવવાની તાકાત છે. અયમુક્તા મુનિ જેવી ઇલિયાવય આપણે કરશું. ઇલિયાવય તો હજારો ની લાખો કરી દીધી, પણ અયમુક્તા મુનિજીએ જે જ્ઞાન પૂર્વકની એ ઇલિયાવયની ક્રિયા કરી, ઇલિયાવયની પાછળ રહેલા ભાવોને પકડ્યા. આપણે જો એ ભાવોને પકડશું, દરેકે દરેક ક્રિયાઓ, કદાચ પહેલા અમે સ્વાધ્યાય જયારે કર્યા હશે ને ત્યારે અષ્ટ પ્રકારી પૂજાની વાતો કરીએ છીએ. જળ પૂજા જયારે પ્રભુને કરીએ છીએ, જ્ઞાન કળશ ભરી હાથમાં સમતા રસ ભરો. કેવા જળથી પ્રભુનો અભિષેક? તો કે જ્ઞાન રૂપી કળશો હોય અને એમાં સમતા રૂપી જળ ભરી અને પ્રભુનો અભિષેક કરો.
તો સમતા રૂપી જળથી સ્નાન કરવાની પ્રભુને જરૂર કરી હતી? પ્રભુ તો સમતા રસની અંદર જ ડૂબેલા છે. શ્રી જીનને નવરાવતા. જીન એટલે કોણ? કે પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ. આત્મા સાથે બધી પૂજાઓ કનેક્શન કરાવનારી છે. કેવી રીતે? કે ગઈકાલે આપણે જોયું હતું, પ્રભુ આખા જગતને પોતાના જેવા જુએ છે. બરાબર છે? જ્ઞાન, દર્શન અને ચારિત્રથી જે યુક્ત છે એ આખા જગતને જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત અને પૂર્ણ પોતાના જેવા જોઈ દે છે. તો આપણે પ્રભુજીનો અભિષેક કરવા માટે ગયા, પ્રભુ આપણને પોતાના જેવા જોઈ રહ્યા છે. હવે શું થશે? કયા જીનનો અભિષેક થશે? સાંકેતિક રીતે આપણે કળશ લઈને પ્રભુને નવરાવશું, પણ વાસ્તવિકતાથી એ સમતા રસથી આપણો આત્મા સ્નાન કરશે. અને જો સમતા રસથી આત્મા સ્નાન કરશે તો કર્મ થાય છે. નહીં તો કળસાઓના કળસાઓ ભરીને પ્રભુને નવડાવશું, પણ સમતા રસથી જો આત્મા સ્નાન નહીં કરે તો કર્મ મળ આપણો દૂર નહીં. ચંદન પૂજા, ચંદન જેવી શીતળતા ક્યાં જોઈએ છે? ક્યાં શીતળતા? બહારની શીતળતા જોઈતી હોય તો એસી ચાલુ કરી દો, ઠંડકવાળા પ્રદેશમાં રહો કે ચંદન વગેરેનું વિલેપન કરો. અંદરની શીતળતા જોઈએ છે એટલે પ્રભુની ચંદન પૂજા કરીએ. આપણે ગઈકાલે જોયું ને, પ્રભુ આપણું અંદરનું સ્વરૂપ યાદ કરાવવા માટે પ્રભુનું આલંબન છે. અનાદિકાળથી ભૂલાઈ ગયેલું પોતાનું સ્વરૂપ એ પ્રભુને જોતા યાદ આવે એટલે આપણું આત્મ સ્વરૂપ અને પ્રભુનું સ્વરૂપ એક છે એ સમજણપૂર્વક પ્રભુની પૂજા થાય. તો પૂજા પ્રભુની થાય અને શીતળતા ક્યાં પ્રાપ્ત થાય? આપણા આત્મા. પુષ્પ પૂજા કરીએ ત્યારે પુષ્પ જેવી સુરભી, કેવી સુગંધ છે પુષ્પના જીવનની અંદર. ક્ષણિક એનું જીવન, તે છતાં પણ સુગંધ થી વાતાવરણ ખુશનુમા બની જાય. એના સંપર્કમાં આવનાર લોકોને સુગંધ મળે એવી રીતે પ્રભુને પ્રાર્થના કરવાની છે, મારું જીવન સુગંધી બને. એ ક્યારે થશે? જ્યારે જીવનની અંદર સમ્યક દર્શન રૂપી સુગંધ આવશે. સમ્યક દર્શન આવશે તો સમ્યક દર્શનની સુગંધથી મિથ્યાત્વની દુર્ગંધ દૂર થશે. એટલા માટે પ્રભુની પુષ્પ પૂજા કરી. બધું જ સાંકેતિક છે. સાંકેતિક એટલે દ્રવ્ય દ્રષ્ટિએ ક્રિયાઓ થાય, પણ આપણો ભાવ એની અંદર જો ભળે છે તો ફાયદો કોને થાય? કે આત્માને જ સમજ. પ્રભુને કઈ ફાયદો નથી થવાનો. ધૂપ પૂજા, ધૂપ જેવી ઉર્ધ્વ ગતિ માંડવા માટે પ્રભુની ધૂપ પૂજા. જેમ ધૂપ પોતે બળે છે, પોતે બળ્યા પછી પણ વાતાવરણમાં સુગંધ ફેલાય, એવી રીતે મારું જીવન પરોપકાર વગેરે દ્વારા એવો પડે એટલે પોતે ઘસાઈ જવા છતાં પણ પરોપકાર આદિ ગુણોના વિકાસ દ્વારા મારું જીવન એવો મહેકી ઉઠે કે પછી ધૂપની ગડાઓ જે ઉર્ધ્વ ગતિ માંડે છે તેમ મારો આત્મા પણ ઉર્ધ્વ ગતિ માંડે. મારે આડે આવડે જવું નથી, મારે ઉર્ધ્વ ગતિ માંડવી છે, માટે ધૂપ પૂજા. દીપક પૂજા શેના માટે કરીએ? અજ્ઞાનનો અંધકાર નાશ થાય. જે અંધારો રૂમ હોય, વર્ષોથી બંધ થયેલો અંધારો એવો રૂમ હોય કે જ્યાં પ્રકાશ બિલકુલ ન હોય વર્ષોથી, એ વર્ષોનો અંધકાર દૂર કરવો હોય, એક જ દીવડો ત્યાં લઈ જાઓ અને વર્ષોનો અંધકાર જતો ભાગી જાય. અનાદિ ભવોનો, અનાદિ કાળનો જે અજ્ઞાનનો અંધકાર આપણા હૃદયની અંદર છે એને દૂર કરવા માટે જ્ઞાન રૂપી દીવડો પ્રગટાવવો પડશે. અને એ જ્ઞાન રૂપી દીવડાનો અજવાળો એ આપણા હૃદયને, આપણને
આપણા આત્માને અનંત જ્ઞાનથી પ્રકાશિત, અનંત કેવળ જ્ઞાનમય પ્રકાશ ફેલાવવા માટે પ્રભુનું આ દીપક પૂજાથી આપણે વિધાન. એના પછી અક્ષત પૂજા, ચોખા જેવા અક્ષય પદ ને પામવા માટે. ચોખા જેમ વાવવાથી ફરી ઉગતા નથી, હે પ્રભુ મારે પણ આ સંસારમાં વારંવાર આવવું નથી, એકવાર એવા સ્થાને પહોંચી જવું છે કે ત્યાંથી ફરી પાછો સંસારમાં જન્મ મરણના જંજાળમાં આવવું ન પડે. એ પણ કોણ જશે? આત્મા જશે. નૈવેદ્ય પૂજા, અણહારી પદની પ્રાપ્તિ. આ અણહારી પદ નૈવેદ્ય પૂજાના દુહાની અંદર બહુ સુંદર મજાની વાત કરે છે. અણહારી પદ મેં કર્યા, વિગહ ગઈ અનંત, દૂર કરી તે દીજીએ અણહારી. એટલે શું? ફટફટ બોલીએ છીએ. અણહારી પદ મેં કર્યા, હે પ્રભુ હું અણહારી રહ્યો. આત્માનો સ્વભાવ કેવો છે? અણહારી રહેવાનો સ્વભાવ છે. આહારની જરૂર આત્માને પડતી નથી, શરીરને પડે છે. શરીર છે માટે આહાર કરવું પડે છે. જો શરીર જ ના હોય તો આહારની આત્માને જરૂર નહીં પડે. તો આત્મા જ્યારે એક ભાવથી બીજા ભાવમાં જાય છે ત્યારે એની સાથે શરીર હોતું નથી. આ ભાવનું શરીર અહીંયા મૂકી જાય છે, બીજા ભાવમાં ગયા પછી ત્યાં માતાની કુક્ષીમાં જઈ અને પછી આહાર ગ્રહણ કરે, એમાંથી શક્તિ મળે, એમાંથી શરીર બનાવવાનું કામ કરશે. વચ્ચેના ટ્રાવેલિંગની અંદર શરીર એનું સાથે નથી. શરીર નથી સાથે એટલે આહારની જરૂર પડતી નથી. આ ટ્રાવેલિંગના સ્ટેજમાં ત્યાં જઈને ફરી પાછો પહેલું કામ આહાર ગ્રહણ કરવાનું કરે છે. પણ ટ્રાવેલિંગની ગતિને કઈ ગતિ કહેવાય? તો કે વિગ્રહ ગતિ. જે ઉર્ધ્વ ગતિ છે, સિદ્ધ ગતિ છે, એ કેવી છે? સિદ્ધિ. અને આડી અવળી ભમાડનારી જે ગતિ છે એ વિગ્રહ ગતિ. અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ અનંત. વિગ્રહ ગતિની અંદર મેં અણહારી પદ પ્રાપ્ત કર્યું, પણ એ અનંતી વાર પ્રાપ્ત કર્યું. કારણ કે આજ સુધીમાં ભવો કેટલા થયા? અનંત. એ દરેક ભવોની વચ્ચેના ટ્રાવેલિંગ પીરિયડ પણ કેટલા થશે? અનંત થશે. એ દરેક વખતે હું અણાહારી રહ્યો, પણ એ કેટલા બહુ અલ્પ સમય માટે, 2 થી 3 સમય માટે. ફરી પાછો જે ભવમાં ગયો ખાવાનું કામ તો ચાલુ જ કર્યું. દૂર કરી દે દીજીએ અણહારી શિવસન. એટલે કે આ ટેમ્પરરી અણહારી પદ મને જોઈતું નથી, એને દૂર કરો. મને શિવસન એટલે કે પરમાનન્ટ અણહારી પદની પ્રાપ્તિ જોઈએ. ક્યાં મળશે? આપણે હમણાં જ જોયું કે જ્યાં શરીર છે ત્યાં આહારની જરૂર પડવાની. શરીરના વિકાસ માટે, શરીરની શક્તિ માટે આહાર તો જોઈશે. જ્યાં શરીર જ નથી ત્યાં આહારની જરૂર નહીં પડે. એટલે પરમાનન્ટ અનાહારી પદ માંગવા દ્વારા ઇનડાયરેક્ટલી મોક્ષ માંગ્યું પ્રભુની પાસે. અને છેલ્લી ફળ પૂજા દ્વારા ઉત્કૃષ્ટ એવું મોક્ષ ફળ એ પણ આત્માને પ્રાપ્ત થશે. બધી જ પૂજાઓ આત્મામાં. પણ પૂજાઓ કરતી વખતે કે ધર્મની આરાધનાઓ કરતી વખતે આત્મા કેટલું યાદ આવે છે? સામાયિક સમતા ભાવની વૃદ્ધિ માટે. સમતા ભાવ શેનામાં વધશે? આપનાચારીમાં વધશે કે સરોળા મોહપતિમાં સમતા ભાવ નહીં વધે? એ તો આત્મામાં જ વધશે. પણ 48 મિનિટમાં એ આત્મા યાદ તો આવવું જોઈએ. એ યાદ આવતું નથી. માટે આપણી ક્રિયાઓ કેવી થઈ ગઈ છે? બધી યાંત્રિક ક્રિયાઓ બની ગઈ છે, રોબોટિક ક્રિયાઓ બની ગઈ છે. અને માટે અહીંયા એમને કહેવું પડ્યું, જ્ઞાન વિના વ્યવહાર હો કહા બનાવત નાચ. બધું નાટકની જેમ ચાલ્યા કરે છે. નાટકની અંદર બધું પ્રી ડિસ્ક્રાઇબ્ડ હોય. એ લોકોને કઈ દિમાગ ચલાવવું પડતું નથી. જે રીતે ગોખાયેલા છે ડાયલોગ, એ પ્રમાણે ડાયલોગ આવ્યા. એવી રીતે જે પ્રમાણે આપણા
શ્લોકો અને સૂત્રો ને બધું ગોખાયેલું છે. એ ગોખાયેલા સૂત્રો બધા પ્રભુની સામે આવ્યા કરે છે. રત્ન કહો કો કાચ કો અંત કાચ સો કાચ. કોઈ કાચને રત્ન માની ગ્રહણ કરે પણ છેવટે તો કાચ એ કાચ જ છે. તેવી રીતે જ્ઞાન વિનાની કેવળ બાહ્ય ક્રિયાઓ થી મુક્તિ પ્રાપ્ત થતી નથી. આપણે એ ક્રિયાઓને સર્વસ્વ માની લીધું કે આ ક્રિયાઓ કરશું, આટલી ક્રિયાઓ કરશું એટલે આપણે ધર્મ કહ્યું, એમ સંતોષ માન્યો અને એના કારણે એ ક્રિયાઓ કરીને સંતોષ મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ મહાપુરુષો કહે છે આ જ્ઞાન વિનાની જે ક્રિયાઓ છે એ કાચ સમાન છે અને જ્ઞાન સહિતની ક્રિયા છે, ભાવ સહિતની ક્રિયા છે એ કેવી છે? રત્ન સમાન. તમે કાચને રત્ન સમજીને પકડો, પકડી રાખો કે પહેરો ગમે તે કરો, એને રત્નની જેમ સાચવો કે એના ઉપર રત્ન જેવા કોટિંગ કરો, લેયર કરો, તે છતાં પણ અંત કાચ સો કાચ. રત્નની જે ઓરિજિનાલિટી છે એને તમે ક્યારે પણ કાચની અંદર નહીં નાખી શકો. સાચા હીરા એ સાચા હીરા છે. અમેરિકન ડાયમંડ હોય, ખોટા હીરા, એની પ્રભાને તમે નહીં વધારી શકો, એના તેજને નહીં વધારી શકો. સાચા હીરાનું જે ઓરિજિનલ તેજ છે એ એમાં જ મળશે. અંત કાચ સો કાચ. એટલે જ્ઞાન વિનાની જે યાંત્રિક ક્રિયાઓ છે એ કાચ જેવી જ રહેવાની અને એના જેવું જ ફળ આપવાનું. આપણે જો એને રત્ન સમજીને બેઠા છીએ તો એ આપણી ભૂલ છે. એટલે આપણે એમાં માત્ર સંતોષ માની લેવાનું નથી કે મેં આટલું કર્યું કે હું દેરાસરમાં આવીને આ બધું કરી જાઉં છું, અષ્ટપ્રકારી કરી જાઉં છું, પછી ચૈત્યવંદન કરી લઉં છું એટલે મેં ઘણું ધર્મ કર્યું, એમ સંતોષ માની લેવાની આપણને જરૂર. એ તો એવું થાય છે કે આપણે કાચને પકડ્યું અને એમ માન્યું કે મેં રત્નને પકડ્યું. રત્ન ક્યારે પણ કાચ થાય નહીં, કાચ હંમેશા કાચ જ રહે છે. અહીંયા એ કહે છે કે સમજણ, જ્ઞાન અને જ્ઞાન દ્વારા થતો ભાવોનો વિકાસ, એના દ્વારા ક્રિયાઓની અંદર જમીન આસમાનનો ફરક પડે. જો જ્ઞાન હશે, જો સમજણ હશે તો એ ક્રિયાના ઉલ્લાસની અંદર અદ્ભુત ફરક પડે. તમે પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણના સૂત્રો ન આવડતા હોય તો બિલકુલ ભાવ. પ્રતિક્રમણના સૂત્રો આવડતા હોય તો થોડુંક હજી ચિત્ત એમાં લાગશે, પણ એ સૂત્રોની પાછળના જો અર્થ ખબર છે, જો ભાવાર્થો ખબર છે, જો રહસ્યાર્થો ખબર છે, જો પરમાર્થ ખબર છે, તો અમને ઉલ્લાસ, એ સૂત્રો બોલતા બોલતા સૂત્રોનો ઉલ્લાસ વધતો. એટલે સાવ કાંઈ ન આવવું એના કરતા તો થોડું આવવું સારું. એટલે જે લોકો કોઈ ક્રિયા કરતા નથી એ લોકો આવીને યાંત્રિક ક્રિયા કરતા થાય તો એમના લેવલ ઉપર ઓકે છે, પણ એ યાંત્રિક ક્રિયાઓની અંદર આપણે વર્ષોથી કરીએ છીએ તો એની અંદર જ સંતોષ આપણને માનવાનો નથી કે મેં બહુ ધર્મ કર્યું. એ યાંત્રિક ક્રિયાઓથી આગળ વધીને એની પાછળના હેતુ, એની પાછળના ભાવો સમજવા પ્રયત્ન કરવા પડશે. અને એ કરશું તો જ એ ક્રિયાઓ તેનું તાત્વિક ફળ આપણને આપી શકે. અને એ ફળ જો અંદર ઉતરશે પરમ સમાધિની બધું જ એવરીથિંગ વિલ લીડ ટુ સમાધિ. આપણને લાગે કે વ્યક્તિનું જીવન આટલું સમાધિમય કેવી રીતે હોઈ શકે, કે વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે આટલું સમાધિમય બની શકે, પણ એણે આ બધા તત્વોને સમજીને અંદર ઉતાર્યા હોય, અંદરની સ્થિરતા પ્રાપ્ત કરી હોય, અંદરમાં ઠરવાનું કામ થતું હોય તો જ જીવનની અંદર સમાધિ હોય.
એટલે મહોપાધ્યાયજી આપણને બધાને એ સમાધિની સફર સુધી લઈ જવા માંગે તો કહે છે કે તમે માત્ર બાહ્ય ક્રિયાઓની અંદર સંતોષ નહીં માનો, પણ અંદર ડૂબકી લગાડો. આગળ કહે છે રાચે સાચે ધ્યાન में याचे विषय न कोई, नाचे माचे मुगटी रस आत्मज्ञानी सोई. આત્મજ્ઞાનીનું લક્ષણ બતાવ્યું. આત્મજ્ઞાન, આત્માનું ખરેખરું અનુભવ જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય એના જીવનનું લક્ષણ શું, કેવી રીતે ખબર પડે? તો કે જે સાચા એવા ધ્યાનની અંદર, એટલે કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, જે રાચે, 4 પ્રકારના ધ્યાન છે. કયા કયા? ધર્મ અને શુક્લ, બે શુભ ધ્યાન, બે અશુભ. આર્દ્ર રૌદ્ર ધ્યાન અશુભ છે અને ધર્મ શુક્લ ધ્યાન શુભ છે. તો અશુભ ધ્યાનોમાંથી જે નિવૃત્ત થઈ અને શુભ ધ્યાનની અંદર જ રાચેલું હોય એનું જીવન કેવું સમાધિમય હોય. સમાધિ પ્રાપ્ત જેને થઈ હોય, આત્માનો ડાયરેક્ટ સ્પર્શ જેને થયો હોય, અનુભૂતિ જેને થઈ હોય, એ વ્યક્તિ કેવો હોય? તો કે શુભ ધ્યાનોની અંદર ડૂબેલો, ધર્મ શુક્લ ધ્યાનની અંદર એ ડૂબેલો હોય અને આર્દ્ર રૌદ્ર ધ્યાનથી એ દૂર થઈ. ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે ઘટનાઓ ઘટે, એ સહજ ભાવે સ્વની અંદર સ્થિરતા માટે જ એ પ્રયત્ન કરશે. આર્દ્ર ધ્યાન કરીને અશુભ ધ્યાનમાં જવું કે રૌદ્ર ધ્યાન દ્વારા ગતિ નક્કી કરવી, એને પાલવતું નથી. એને સ્વમાં સ્થિરતા દ્વારા શુભ ધ્યાનની અંદર જ રહેવું છે. માટે શું કહે છે? રાચે સાચે ધ્યાન, સાચા ધ્યાનની અંદર એટલે શુભ ધ્યાનની અંદર જે રાચે. યાચે વિષય ન કોઈ વિષયોની ઈચ્છા, અપેક્ષા, માગણી એની રહી. પાંચેય ઇન્દ્રિયોના વિષયોની એ યાચના કરતો ન હોય. પાંચે ઇન્દ્રિયો શું કરે છે? એ દરેક ઇન્દ્રિયો પોતાના મનગમતા વિષયોમાં મનને ખેંચે છે અને મન ત્યાં દોરાય છે. એટલે આત્મા પણ શુભ ધ્યાનોને છોડી અને એ વિષયોની અંદર ખેંચાવા લાગે. નિશ્ચય દ્રષ્ટિએ આત્મા ક્યાંય જતો નથી, પણ વ્યવહારિક દ્રષ્ટિએ આત્માનું પણ ત્યાં ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે. એટલે શું થાય છે કે 5 ઇન્દ્રિયોના મનગમતા વિષયોની અંદર ખેંચાવાનું થાય છે. આ વિષયો વિષ સમાન છે. અષ્ટાવક્ર ગીતાની અંદર અષ્ટાવક્ર ઋષિએ જનક રાજાની સાથે જે વાર્તાલાપ કર્યો છે એની અંદર જનક રાજા રાજર્ષિ, જનક રાજર્ષિ કહેવાય. રાજપાટની અંદર હોવા છતાં પણ અનાસક્ત ભાવે જીવન જીવી રહ્યા હતા. એ જનક રાજાને તાલાવેલી છે, તત્પરતા છે, મુમુક્ષા છે. વૈરાગ્ય શું છે, જ્ઞાન શું છે, મોક્ષ શું છે, એ તત્વજ્ઞાન સમજવાની તાલાવેલી જાગી છે. ઘણા બધા પ્રયત્નો કર્યા, ક્યાંથી આ બધી જ વાતો મળતી નથી. અને પછી અષ્ટાવક્ર ઋષિ જ્યારે એમની સાથે અષ્ટાવક્ર ઋષિ સાથેનો સંપર્ક થયો ત્યારે જે લગ્ની લાગી છે, જે એમનું બહુમાન ભાવ જાગ્યું છે, સમર્પણ ભાવ જાગ્યું છે, એના કારણે જે મુમુક્ષા અતિ તીવ્ર ઈચ્છાના કારણે ગુરુની કૃપા અવતરી છે. એટલે અષ્ટાવક્રજીને ગુરુ તરીકે સ્વીકાર કર્યા અને એમની આખી કૃપા અવતરી એમના જીવનની અંદર. એટલે જે વાર્તાલાપ થયો છે એમાં પહેલી જ કથા, પહેલી જ વાત અષ્ટાવક્ર ગીતાની પહેલી જ કડીમાં પ્રશ્ન કર્યો જનક રાજર્ષિએ કે જ્ઞાન કેવી રીતે થશે, મને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થશે અને મને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થશે? આ 3 વસ્તુઓ મને જોઈએ. અને ત્યારે અષ્ટાવક્રજીએ જવાબ આપ્યો, વિષયોને વિષ સમાન સમજીને છોડી.
પાંચ ઇન્દ્રિયોના વિષયો એવા છે કે એ આપણને રાગ વધારનારા છે. આપણે તો વિતરાગ બનવાની દિશા તરફ જવાનું, આપણને રાગ ઘટાડવાની દિશા તરફ જવાનું છે. એના ઠેકાણે આ પાંચ ઇન્દ્રિયોના વિષયો કેવા છે? એ રાગને વધારનારા, એટેચમેન્ટ વધારનારા. આ વિષયો છોડવા પડશે. ચામડીને સ્પર્શેન્દ્રિયને કોમળ સ્પર્શ ગમે છે, એટલે આપણને ટોવેલ તો કોમળ જ જોઈએ. પછી ઓઢવા માટેની શાલ વગેરે તો કોમળ જ જોઈએ, બેડ તો કોમળ જ જોઈએ. જરાક ખડપચડી હોય કે જરાક ચૂપતી હોય કે જરાક લાગતું હોય એ આપણને ચાલે નહીં. શરીરને અનુકૂળતા જ જોઈએ, એટલે કે હવા આવવી જ જોઈએ. સામાયિક પ્રતિક્રમણની અંદર પહેલી કઈ સીટો બધી ભરાય? સામાયિક પ્રતિક્રમણ હોય વિન્ડો હોય, હા, વિન્ડોની નજીકમાં જે સીટ્સ હોય એ પહેલી ભરાય. જ્યાંથી હવા આવતી હોય એ સીટો પહેલી ભરાય. એટલે ઇન્દ્રિયોને પોતાના મનગમતા વિષયોની અંદર જ રસ છે. રસનેન્દ્રિયને સારું ટેસ્ટી ખાવું છે, પોતાને મનગમતું જ્યાં મળશે એ મેળવવાનું મન થશે, એને ભોગવવાનું મન થશે. આપણે તપ પણ કરી લેશું, પણ તપ કરતી વખતે પણ આ આહાર સંજ્ઞા ઉપર કંટ્રોલ નહીં હોય, આહાર સંજ્ઞા ઉપર વિજય પ્રાપ્તિનો હેતુ નહીં હોય, તો શું થશે? એ તપ કરતા કરતા પણ આહાર સંજ્ઞા પોષવાનું કામ તો અંદરનું ચાલુ જ છે. આંબીલમાં પણ ઈચ્છા શું હોય? ગરમા ગરમ રોટલી મને મળે. ઉપવાસ પછી એક ઉપવાસ કરું કે બે ઉપવાસ કરું કે અઠમ કરું કે અઠાઈ કરું, એના પારણામાં મને ગરમા ગરમ આપતો, મગનું પાણી જોઈશે. કેટલી બધી તૈયારીઓ કરી. પ્રભુનો તપ જુઓ, કોઈ તૈયારીઓ વિનાનો તપ, કોઈ આહારની ઈચ્છા વિનાનો તપ, પારણાની ઈચ્છા નથી. જે સહજ રીતે મળી જાય, ક્યારેક ખીર મળે તો ખીર વાપરી લે, ક્યારેક સૂકા અડદના બાકડા મળી જાય તો અડદના બાકડા વાપરીને પારણ કરી લે. આપણે કેટલી બધી પ્રિપરેશન કરીએ, તૈયારીઓ કરીએ. એટલે ઇનડાયરેક્ટલી તપ કરીએ છીએ, બરાબર છે, પણ આહાર સંજ્ઞાને તોડવાના ઉદ્દેશ્ય સાથે નથી કરતા. એટલે એ રસનેન્દ્રિયનો વિષય આપણો પોષાતો. 8 દિવસ અઠાઈ કરી હોય, અદ્ભુત ક્ષમતા ટકાવીને રાખી હોય 8મા દિવસ સુધી, પણ પારણાના દિવસે જો નવકારથી પછી થોડીક વાર ઉપર જાય ને, શું થાય? આહાર સંજ્ઞાને તોડવા માટે તપ છે. રસનેન્દ્રિયના વિષયો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે તપ છે. દરેક ઇન્દ્રિયોના વિષયો આપણને આસક્તિ કરાવે છે, રાગ વધારે છે, અને અલ્ટિમેટલી આપણને વિતરાગતાથી દૂર લઈ જાય છે. એટલે વિષયોને છોડવા પડશે. તો જે સ્વમાં ડૂબેલો હોય એ વ્યક્તિ કેવો હોય? તો કે યાચે વિષય ન કોઈ, એને કોઈ વિષયો ભોગવવાની ઈચ્છા નથી. જે આહાર મળે ચાલો બધું ફાવશે. કોઈ તીર્થોની અંદર ગયા, જૂના તીર્થોમાં ગયા, ત્યાં વ્યવસ્થા હોય ના હોય, ઓછી હોય વધારે સગવડ અગવડતા હોય, બધું ચાલશે, બધું ચલાવી લેવાશે. આવું સહજ જીવન જે અંદર ડૂબેલો છે એનું જીવન કેવું? એ સહજ. મુનિ ભગવંતો કેવા છે? વિહારોની અંદર જે ગોચરી મળે સહજ. એમની કોઈ એવી ભાવના નથી હોતી
કે આજે ગ્રોસરીમાં આ મળવું જોઈએ, તે મળવું જોઈએ, આ આઈટમ સ્પેશિયલી મારા માટે કોઈએ બનાવવી જોઈએ. આ બધા વિષયોની અંદર ખબર છે આહાર તો શરીરને ટકાવવા માટે છે, એટલે જે મળી જાય. શરીર ઇઝ નોટ કમ્પ્લેન. કમ્પ્લેન કોની છે ભાઈ? કમ્પ્લેન કોણ કરે છે? મન કરે છે. મન કરે છે. મનને ગમે એવું મળી જાય તો સારું, અને ગમે નહીં એવું મળે તો મન તરત જ કમ્પ્લેન. શરીરને તો આંબીલનું ખાવાનું આપી દો તો પણ શરીર ઇઝ નોટ કમ્પ્લેન. શરીરને તો સામાન્ય સાદા સફેદ કપડા પહેરવા આપી દો તો પણ શરીર ઇઝ નોટ કમ્પ્લેન. મન કમ્પ્લેન કરે છે કે આ શું એકદમ મજા નથી આવી. લેટેસ્ટ ડિઝાઇન વાળા જોઈએ, લેટેસ્ટ ફેશન વાળા જોઈએ, સારા કલર વાળા જોઈએ. બધા કોના નકરા છે? મનના નકરા છે. મન સાધ્યું તેણે સગળ સાધ્યું. માટે આનંદ ગરજી મહારાજે શું કહ્યું? મન જેને સાધી લીધું એને બધું જ સાધી લીધું. ફેસબુક નો માર્ક ઝકરબર્ગ છે, એના ક્લોઝેટમાં એક જ રંગના કપડા, બ્લુ જીન્સ અને ગ્રે ટી શર્ટ. ક્યારે પણ એના ફોટા જુઓ કે ક્યારે પણ એના વિડીયો જુઓ કે કોઈ પણ ઓકેશનમાં એને જોવાનું થાય તો એક જ રંગના કપડા, બ્લુ જીન્સ અને ગ્રે ટી શર્ટ. ભલે કપડા ઘણા બધા પણ રંગ એક જ. એટલે ચોઇસ ડઝન્ટ મેટર. કઈ કેટલા સાધકો જેમ સાધના આગળ વધતી જાય તેમ તેમ આ બધા વિષયો જેમ ઠરતા જાય છે, શાંત બનતા જાય છે, તેમ પછી એમને આ બધી મેટર્સ બોધર કરતી નથી. એટલે ધીરે ધીરે એમના વેશની અંદર પણ પરિવર્તન આવી જાય છે. સહજ રીતે વ્હાઈટ ડ્રેસ પહેરતા થઈ જાય, વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરીને એ પોતાનું જીવન આખું પછી ચલાવતા. કોઈ હવે નવા લેટેસ્ટ ફેશન કે ડિઝાઇન કે આ કે તે બધા નખરા રહેતા નથી. સાદા સિમ્પલ કપડાથી જીવન ચાલે. એવી રીતે દરેક ઇન્દ્રિયોના વિષયોમાં જે મનગમતા વિષયો તરફ જે આકર્ષણ છે એ આકર્ષણ કાઢી દે. પ્રભુના જીવનની અંદર જે તપ છે સહજ રીતે તપ થઈ જાય છે. પ્રભુને તપ કરવું પડતું નથી. આપણે તપ કરીએ છીએ અને કરીએ છીએ માટે ત્યાં કરતા ભાવ મેં કરી. એ કરતા ભાવને કાઢવા માટે તો શબ્દ આપણને આપ્યો, દેવ ગુરુ પસાય. તપ કરીએ તો અહંકાર ના આવી જાય માટે કોઈ સાદા પૂછે એટલા માટે આ શબ્દ આપ્યો છે. તું કરતા નથી, તારી અંદર કોઈ તપ કરવાની શક્તિ નથી. કોની શક્તિ છે? દેવ ગુરુ ની કૃપા. પરમાત્માની અને ગુરુની કૃપા અવતરે તો આ તપ સહજ રીતે થઈ જાય. માટે દેવ ગુરુ પસાય આ શબ્દ. આપણો કરતા ભાવ ક્યાં રહે નહીં, આપણો અહંકાર પોસાય નહીં. તો જે કાંઈ પણ કરીએ છીએ એ વિષયોની આસક્તિને તોડવા માટે. જે અંદરમાં ઠરેલ વ્યક્તિ હોય એના જીવનની અંદર શું હોય તો કે સાચા ધ્યાનની અંદર, શુભ ધ્યાનની અંદર હોય છે. યાચે વિષયનો કોઈ વિષયોમાં એ દોરાતો નથી. વિષયો એને આકર્ષિત કરતા નથી. પ્રભુની સામે કે પ્રભુના મહાત્માઓની સામે, સાધુ ભગવંતોની સામે કોઈ ધનનો ઢગલો માંડી દે તો એના તરફ આકર્ષાય. ગમે તેટલું સોનું લાવીને સામે મૂકી દે કે ધન લાવીને સામે મૂકી દે, મહાત્માઓ એના તરફ આકર્ષાતા જ નથી. કારણ કે એ તો બધું પૂતગલ છે. પૂતગલ માત્ર ટેમ્પરરી છે. ટોટલી પૂતગલ ઇઝ ટેમ્પરરી. પૂતગલ નો અર્થ જ છે પૂરણ અને ગલન, એનો નાશ થવાનો છે. જેટલી પણ ધન સંપત્તિ વગેરે કે જે કોઈ પણ બાહ્ય પદાર્થો છે, આપણી પુણ્યાઈ જો નહીં હોય, આપણા પુણ્યનો ઉદય પૂરો થશે તો એ બાહ્ય સંપત્તિ આપણને છોડીને જતી રહેશે. પુણ્યનો ઉદય પૂરો થાય ને પાપનો ઉદય શરૂ થાય તો મળેલી સંપત્તિ પણ છોડીને ચાલી જાય.
અને પુણ્યનો ઉદય તો જીવનભર રહે, તો જીવનના અંતે આપણે એને છોડ્યું છે. એના સિવાય જગતમાં ત્રીજું ઓપ્શન કોઈની પાસે, તીર્થંકરોની પાસે નહોતું ને, ગણધરોની પાસે નહોતું ને, ચક્રવર્તીઓની પાસે નહોતું. જો ધન આપીને આયુષ્ય વધારી શકાય હોત તો આ બધા ચક્રવર્તીઓએ પોતાના આયુષ્ય કેટલા વધારી દીધા. તીર્થંકર જેવા તીર્થંકર પણ આયુષ્ય એક ક્ષણ વધારી શકતા. વિષયોની અંદર આસક્ત થવાનું નથી. નાચે માચે મુગતી રસ, જે ફક્ત મોક્ષના રસમાં લીન થઈને મગ્ન થઈને આનંદ પામે છે, નાચે છે. જેને સતત 24 કલાક મોક્ષનું લક્ષ્ય રહે છે. એટલે 24 કલાકમાં મોક્ષ કેટલી વાર? જ્યારે દેરાસરમાં આવીએ ત્યારે યાદ આવે કે દેરાસરમાં યાદ ના આવે. દેરાસરમાં જ્યારે મોક્ષ શબ્દ આવે ને ત્યારે પણ યાદ નથી આવે. આપો આપો ને મહારાજ મને મોક્ષ સુખ આપો ને, મન તો ક્યાંક સંસારમાં ભટકતું હોય. પણ આ દેરાસરની બાઉન્ડ્રી છોડ્યા પછી તો બિલકુલ યાદ આવતું નથી. આત્મજ્ઞાની જે છે, જે અંદર ઉતરેલો છે, એ સતત નાચે માચે મુક્તિ રસ, એ સતત મુક્તિ રસની અંદર, મોક્ષના સુખની અંદર, મોક્ષ મેળવવાની ઝંખનાની અંદર એ સતત ડૂબેલો રહે છે અને એમાં જ આનંદની અનુભૂતિ કરે. રાગ દ્વેષ તૂટશે તો જ મોક્ષ થશે. અને આપણને મોક્ષ મેળવવું છે પણ રાગ દ્વેષ વધારવાની પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે કે જવું છે ઈસ્ટમાં અને જઈએ છીએ વેસ્ટ. દિશા જ પકડાઈ નથી તો ડેસ્ટિનેશન કેવી રીતે આવે? મોક્ષની દિશા પકડાય તો ક્યારેક અને ક્યારેક ડેસ્ટિનેશન આવે. દિશાથી ઊંધા ચાલીએ તો કેવી રીતે ડેસ્ટિનેશન આવે? તમારા ઘરથી નીકળ્યા હો અને દેરાસરમાં આવવા માટે નોર્થ નો હાઈવે લેવાનું છે, એના ઠેકાણે ભૂલથી સાઉથ નો હાઈવે પકડાઈ ગયો અને પછી એ સાઉથ બાજુના હાઈવે ને સાચો રસ્તો માનીને તમે આગળ 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 વધ્યા કરો, શું થાય? અને જીપીએસ માં નાખેલું હોય, ખોટી એન્ટ્રી ખોટી એક્ઝિટ જો લેવાઈ ગયેલી હોય, જીપીએસ શું કરશે? તરત જ રીરાઉટ કરશે. ફરી પાછો જેમ બને તેમ આ ખોટી એક્ઝિટ થી તમે ફરી પાછા ક્યારે સાચા રસ્તે ચડો એના માટે જીપીએસ ટ્રાય કરે. જીપીએસ કહે છે ના ભલે ખોટો રસ્તો લેવાઈ ગયો છે, હવે ચાલે 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 ચાલે. ખોટે રસ્તે ચાલશું, ઊંધી દિશામાં ચાલશું તો ક્યારે ડેસ્ટિનેશન નહીં આવે. અહીંયા કહે છે કે આત્મજ્ઞાની જે છે, જે અંદર ઉતરેલો છે, એ સાચી ડાયરેક્શન એને પકડી લીધી છે અને આપણને બધાને એ સાચી ડાયરેક્શનમાં જવાનો પ્રયત્ન કરવો પડશે. એ સાચી ડાયરેક્શન પકડવી પડશે. એટલે કે સમ્યક દર્શન, સંકિત. સંકિત એ સાચી ડાયરેક્શન છે. જીવનની અંદર આ ભાવમાં મોક્ષ ભલે નથી પણ સંકિતની પ્રાપ્તિ કરીને જો જીવનમાંથી જશું તો શું થશે? એક ડાયરેક્શન પકડાઈ ગઈ. પછી વહેલી કે મોડી 2-5 ભવોમાં કે 25-50 ભવોમાં કે 500 ભવોમાં ક્યારેક અને ક્યારેક ડેસ્ટિનેશન તો આવશે. પણ આ સમજણ વાળો જે ભાવ મળ્યો છે એમાં જ જો સાચો રસ્તો પકડવાનું કામ નહીં કરીએ, આમાં જો ખોટા રસ્તે ચાલશું, ડેસ્ટિનેશન આવવું શક્ય. એટલે સાચો રસ્તો કયો છે? સાચો રસ્તો અંદર ઉતર.
અનાદિકાળથી જે બહાર ભટકવાનું ચાલતું રહ્યું, એ બહાર એ સાચો રસ્તો ક્યારે પણ મળવાનો નથી. સાચો રસ્તો અંદર છે. આપણે જોયું કે ઓલા ડોસીમાં એમની સોય ખોવાઈ ગઈ હતી અંદર અને શોધી રહ્યા હતા બહાર. તો સાચું સુખ એમનું અંદર ખોવાયેલું છે. બહારની શોધાશોધ કર્યા પછી ક્યારે પણ બહારમાં સોય નહીં મળે. એવી રીતે સાચું સુખ અંદર જ મળશે, બહારમાં ક્યારે પણ નહીં. મોક્ષ અંદર ઉતરવાથી જ મળશે. આ બધી જ ક્રિયાઓ, બધી જ આરાધનાઓ, બધા જ અનુષ્ઠાનો આપણને અંદર ઉતારવા માટેના. જો એનું હેતુ બરાબર સમજાઈ જશે અને પકડાઈ જશે, તો બધી જ આરાધનાઓનો હેતુ આપણને અંદર ઉતારવાનો છે. આપણે એ હેતુને સમજ્યા નથી, માટે ભૂલો કરીએ. અહીંયા આગળ કહે છે, બાહિર અંતર પરમ એ આત્મ પરિણતિ દેહાદિક આત્મ પરમ બહિરાત્મ બહુદી. આત્માની ત્રણ અવસ્થાઓ, આત્માની પરિણતિ ત્રણ પ્રકારની છે: બહિરાત્મા, અંતરાત્મા અને પર. બહિર, અંતર, પરમ એ આત્મ પરિણતિ. આત્માની ત્રણ પરિણતિ: બહિરાત્મા, અંતરાત્મા અને પરમ. બહિરાત્મા અંતરાત્મા વડે પરમાત્મા બનશે. આ અંતરાત્માને ચૂકીને, અંતરાત્માના સ્ટેપ ને ઓળંગીને બહિરાત્મા ક્યારે પણ પરમાત્મા બની શકવાનો. જેની દ્રષ્ટિ સતત બહારમાં છે એ બહિરાત્મા. જેની દ્રષ્ટિ અંતર્મુખ છે, અંદર ઉતરી છે, અંતરાત્મા. અને અંદર ઉતરીને જે ઠરી ગયા છે, જે શુદ્ધ બની ગયા છે, એ પરમાત્મા. પ્રભુની, મહાત્માઓની અને આપણે ત્રણેયની દ્રષ્ટિ, ત્રણેયની પરિણતિ. આપણે અશુભની અંદર છીએ, મહાત્માઓ શુભની અંદર છે અને પરમાત્મા શુદ્ધમાં છે. અશુભમાંથી શુભમાં જવું પડશે અને શુભને ઘૂંટીને શુદ્ધમાં જવું પડશે. તો બહિરાત્મા અંતરાત્માના આધાર વડે પરમાત્મા બને. બહિરાત્મા શું છે, અંતરાત્મા શું છે ને પરમાત્મા શું છે, એનો વિસ્તારથી અહીંયા એની સમજણ આપે છે. દેહાદિક આત્મ ભરમ બહિરાત્મ બહુદી. દેહાદિકમાં દેહ વગેરે પદાર્થોની અંદર, દેહ વગેરે પૂતગલોની અંદર આત્મ ભરમ, આત્માની ભ્રમણા થવી, એ કોનું લક્ષણ છે? તો બહિરાત્મ બહુદી. બહુ દીનતા વાળું બહિરાત્મ દશાનું આ લક્ષણ છે. દેહ, મન, વચન વગેરે જે કાંઈ પણ પૂતગલિક છે, જે આ દેહ છે એ પણ પૂતગલ છે. જેની અંદર ફેરફાર થાય બધું. નાનો હતો, શરીર નાનો હતો, જેમ જેમ એ વ્યક્તિ મોટો થતો ગયો એમ શરીરની અંદર ફેરફારો થતા ગયા. એ યુવાન બન્યો, વૃદ્ધ બન્યો, હૃષ્ટપુષ્ટમાંથી જીર્ણ શીર્ણ બનવાની પ્રોસેસ ચાલુ, ઓલ્ડ થવાની પ્રોસેસ ચાલુ. કોઈ પૂછે કેટલા યર્સ ઓલ્ડ, કેટલા યર્સ, કેટલા થયા તમારે, તો આપણે શું જવાબ આપીએ? 100 યર્સ ઓલ્ડ. એટલે આટલા વર્ષ આપણે જૂના, સતત જૂનું થવાનું પ્રોસેસ ચાલુ. પૂતગલ છે. પૂતગલની અંદર પૂતગલનું આ લક્ષણ જ છે કે કાળક્રમે પૂતગલોની અંદર ફેરફાર થયા કરે છે. કોઈ પણ પૂતગલ દ્રવ્ય છે, પદાર્થો છે, અચાનકથી કઈ જૂના થઈ જતા નથી. કોઈ ઘર હોય 50, 70, 80, 100 વર્ષનું થયું હોય અને જીર્ણ થઈને એકવાર પડી જાય
તો લોકો કે બહુ જૂનું થઈ ગયું. એ ક્યારથી જૂનું થવાનું શરૂ થયું? ક્યારથી જૂનું થયું? હોય અચાનકથી જે દિવસે પડ્યો એ દિવસે જૂનું થયું? જે દિવસે એ બન્યું ત્યારથી જૂનું થવાની પ્રોસેસ તો એમાં કન્ટિન્યુઅસ ચાલુ જ છે. ફેરફારો અંદર ચાલ્યા જ કરે છે. એ દ્રશ્યમાન બનતા નથી, અંદરથી એકદમ નબળું પડી જાય છે અને પછી એકવાર જ્યારે પડે છે ત્યારે ફેરફારો દેખાવા. મોટી ઉંમરના કોઈ કાકા ગુજરી ગયા હોય તો લોકો કે મોટા થઈ ગયા, ઉંમરવાળા થઈ ગયા, મોટા હતા માટે ગુજરી ગયા. એ મોટા થવાનું કામ, જૂનું થવાનું કામ જન્મથી જ ચાલુ છે. જન્મથી આપણે મૃત્યુની વધારે ને વધારે નજીક જઈ રહ્યા છીએ. આ યાત્રા છે. તો દેહાદિકની અંદર આત્માની ભ્રમણા કરવી એ બહિરાત્મ દશા. આજ સુધીમાં આ દેહને આત્મા માની હું કોણ છું આ જ. આને આ શરીરને કઈ વ્યાધિ થાય, કઈ દુઃખ થાય, કઈ પીડા થાય તો આપણે કહીએ છીએ મને પીડા થઈ. વાસ્તવમાં તો આ પીડા કોને છે? શરીરને છે. આત્માની અંદર તો અનંત સુખ છે. આ દેહ સાથેનું તાદાત્મ્ય એવું થઈ ગયું છે કે શરીરને જે કંઈ પણ વ્યાધિ થાય છે એ આપણને લાગે છે કે મને જ છે. આ થઈ ગયું શરીર સાથેનું તાદાત્મ્ય સંબંધ. અને એના કારણે શરીર એ હું છું એ માની લીધું છે. તો પાછો ક્યારેક ક્યારેક સેન્ટેન્સ બોલીએ, માથું દુખતું હોય ત્યારે પાછો એ બોલતા નથી કે હું દુખું છું. ત્યારે શું બોલીએ? મારું માથું દુખે. મારું માથું એટલે માથું એ હું નથી, પણ એ માથું એ મારું છે. એટલે દેહ એ હું નથી, પણ આ દેહ મારું છે. આ પણ પાછો તાદાત્મ્ય સંબંધ. જો હું નથી એ માન્યતા છોડી તો આ મારું છે એ માન્યતા પકડી. નામ એ મારું છે. કોઈ કે શ્રેણી ગાંડો છે તો મારે અકળાવવાની જરૂર કરી? આપણે અકળાઈ જઈએ છીએ. શ્રેણિક તો એક નામ છે, પણ આ નામ આ દેહને આપવામાં આવ્યું છે એટલે એ નામ મારું જ છે. એ નામમાં મમત્વના કારણે, નામમાં રાગના કારણે કોઈ દૂરથી પણ શ્રેણિક શબ્દ સંભળાય એટલે મારા કાન એકદમ સ્ટ્રોંગ થઈ જાય. શું કહેવાનું? બીજા કોઈનું નામ લે છે, મને કઈ ફરક પડતો નથી, મને કઈ વાંધો આવતો નથી. પણ જ્યાં આ નામની સાથેનું કનેક્શન આપણને આવે છે ત્યાં આપણે સાવધાન. આ દેહની સાથેનું કનેક્શન જ્યાં આવે છે ત્યાં આપણે સાવધાન થઈએ. જ્યાં કોઈને કોઈ પણ બીમારી થાય, વ્યાધિઓ થાય, તકલીફો થાય, કોઈને હાર્ટ એટેક આવે, આપણને ફરક પડતો નથી. આ દેહને આવે ન આવવું જોઈએ એના માટે એક્સરસાઇઝ, એના માટે કન્ટિન્યુઅસ કંટ્રોલ ચેક કરીએ. આ શરીરની સાથે, આ નામની સાથે જે કોઈ પણ જે કાંઈ પણ જોડાયેલું છે, જે કાંઈ પણ વસ્તુ પદાર્થો જોડાયેલા છે, ઘર ઘર છે કોના નામનું છે? તો મારા જ નામનું છે. નામ મળ્યું ક્યાંથી?
તો કે ગયા ભાવથી લઈ આવ્યા કે ના? ગયા ભાવનું જે નામ હશે એ ત્યાં મૂકી આવ્યા હતા દેહની સાથે. આ ભાવમાં માતાના ગર્ભમાં નવું દેહ બનાવ્યો અને જન્મ થયા પછી કેટલાય દિવસો સુધી પણ નામ નહોતું. જો હવે આ બધી સિસ્ટમ જન્મથી પહેલા ખબર પડી જાય કે બોય છે કે ગર્લ છે, એટલે પછી આગળથી જ નામ ડિસાઈડ કરવામાં આવે. પણ પહેલા તો જન્મ થયા પછી પણ તરત જ કઈ નામ આપી દેવામાં આવતું નહોતું. એટલે બેડ નંબર 1 નો છોકરો અને બેડ નંબર 2 ની છોકરી એવી રીતે હોસ્પિટલની અંદર વ્યવહાર થતો. પણ જગતની અંદર જવું હોય તો કોઈક આઈડેન્ટિટી તો જોઈએ. હવે એને કઈક નામ તો આપવું પડશે, નહીં તો લોકો એને કઈ રીતે બોલાવશે, એટલા માટે નામ આપવામાં આવે. અને પછી એ નામની સાથેનું એટેચમેન્ટ એવું તાદાત્મ્ય ભાવવાળું થઈ ગયું કે હવે એ નામ બોલાય અને હું સાવધાન. એ નામની સાથે જે જે જોડાયેલું હોય એ મને બધું જ બોધર કરે. જે જે વસ્તુઓ જોડાયેલી હોય એ પણ મને બોધર કરે, અને જે જે વ્યક્તિઓ આ નામની સાથે કે આ શરીરની સાથે જોડાયેલી હોય એ પણ મને બોધર કરે. જો સવારના તમે ન્યૂઝ ચાલુ કરો અને ચા પીતા હો, ચા પીતા પીતા તમને સવારમાં સમાચાર મળે કે ઇન્ડિયાની અંદર ભૂકંપ આવ્યું છે. ભૂકંપની અંદર કચ્છની અંદર ભૂકંપ આવ્યું છે અને ઘણું બધું નુકસાન થયું છે. કેટલા લોકો મરી ગયા છે, કેટલા લોકોના ઘર પડી ગયા છે. કોઈ ફરક પડતો દુઃખ લાગે, પણ આપણી ચા બરાબર જાય. ચા પીતા પીતા જોતા હોઈએ તો ચા બરાબર જાય, દુઃખ લાગે અંદર. પણ મારી સાથે કનેક્ટેડ કોઈ એમાં હોય તો શું થાય? દુઃખ વધારે. કદાચ એ ચા પણ અટકી જાય કે મારો મિત્ર છે, એ મિત્ર એમાં આવીને મૃત્યુ પામ્યું હોય, કે મારો કોઈ સ્વજન સંબંધી છે એ એમાં મૃત્યુ પામ્યું હોય, તો એ આપણને બોધર કરે છે, એ આપણને તકલીફ આપે છે. તો અહીંયા શું કહે છે કે દેહાદિકની અંદર આત્માની ભ્રમણ, જે કાંઈ પણ સંબંધો આપણે આ દેહ અને નામ ના આધારે બાંધ્યા છે, વસ્તુઓ સાથેના સંબંધો અને વ્યક્તિઓ સાથેના સંબંધો કોના આધારે માન્યા છે? આ નામના આધારે, દેહના આધારે આપણે એની અંદર સંબંધો માન્યા. એક કોની નિશાની છે? તો કે બહિરાતમ બહુવી. આ બહિરાત્માની નિશાની છે. બહારમાં રહેનારો આત્મા સતત બહારનું વિચાર્યા કરશે, સતત બાહ્ય દ્રષ્ટિથી જે શરીર વગેરે દેખાય છે, ભૂગલ વગેરે દેખાય છે, એની સાથે જ એનું સંબંધ રહેશે, એની સાથે જ એનું જોડાણ રહેશે. અંદરની સાથે કાંઈ લેવા દેવા હોતા નથી. આત્માની સાથે કોઈ લેવા દેવા હોતા નથી. વર્ષોના વર્ષો વીતી જાય તો પણ આત્માની અંદર કઈ ફેરફારો થાય છે એનું ક્યારે ચેક કર્યું છે આપણે? શરીરમાં કોઈ ગાંઠ આવે એ આપણને બોધર કરે છે. આત્માની અંદર અનાદિકાળથી મિથ્યાત્વની ગાંઠ છે, આપણને બોધર કરે છે. મિથ્યાત્વની ગાંઠ અનાદિકાળથી પડેલી છે, આપણને બોધર કરે છે. ગાંઠ એ ગાંઠ સૂટ લાગતી જ નથી, માટે બોધર કરતી નથી. શરીરની ગાંઠ આપણને ડિસ્ટર્બ કરે છે, બોધર કરે છે, કારણ કે એ મારક લાગે છે. એનાથી કદાચ મારું મૃત્યુ પણ થઈ શકે છે, એટલે એ ચિંતાજનક લાગે છે. પણ જે મિથ્યાત્વની ગાંઠ છે એ તો એક મૃત્યુ નહીં, અનંત મૃત્યુ કરાવશે.
મિથ્યાત્વની ગાંઠ મને મોક્ષ સુધી પહોંચવા જ નહીં દે. અનાદિકાળથી અનંત ભવોમાં રખડાવશે, એક મૃત્યુ નહીં વારંવાર મૃત્યુ કરાવશે, તો પણ એ ગાંઠ આપણને બોધર કરતી પડી છે. આટલા ભવોથી પડી છે, તો આ ભવોમાં સમ્યક્ત્વ લેવા માટે કોઈ ઝંખના કરી આપણે? આ ભાવમાં પ્રભુએ કહ્યું કે મોક્ષ નહીં મળી શકે. ઠીક છે, વાંધો નહીં. પ્રભુ કહે છે કે સમ્યક્ત્વ તો આ ભાવમાં મળી શકે છે, તો જે મળતું હોય, મોક્ષનું રિઝર્વેશન આ ભાવની અંદર મળી જતું હોય, તો કરવાની ઝંખના કેટલી, કાલાવેલી કેટલી? ઇન્ડિયા જવાનું પ્લાનિંગ કરતા હો અને રોજ તમે ઇન્ટરનેટ ઉપર ફેર જોતા હો, અચાનક એક દિવસ સારી ડીલ મળી જાય તો રાહ જુઓ કે લઈ લો તરત જ? પ્રભુ મળ્યા છે આવા ભોગ પ્રધાન પ્રદેશની અંદર, આપણને પ્રભુ મળ્યા છે. પ્રભુના ધર્મની બધી જ ફેસિલિટીઝ મળી છે, સામગ્રીઓ મળી છે, અનુષ્ઠાનો મળ્યા છે, બધું જ મળ્યું છે. એ તો આપણો ટોટલી લક છે. એ લકના આધારે આપણને અંદર ઉતરી જવા માટેનું આ ભાવ છે. અનંત ભવોમાં જે કર્યું છે ને એનું રિપીટેશન કરવાનું આ ભાવ નથી. અનંત ભવોમાં જે નથી કર્યું એ કરી લેવાનું આ ભાવ. આપણે શું કરીએ છીએ? અનંત ભવોમાં જે કર્યું એનું રિપીટેશન કરતા રહીએ છીએ. ખાવાનું છે, ખાવાનું કામ અનંત ભવોમાં કર્યું. હાથી ઘોડાના ભાવમાં ગયા તો એ ત્યાં ખાધું, કીડી મકોડાના ભાવમાં એ ખાધું, મનુષ્યના ભાવમાં એ ખાધું, તિર્યકના, દેવના, નરકના બધા જ ભાવોની અંદર આ તો ગ્રહણ કરવાનું કામ કર્યું જ છે. અને એ જ રિપીટેશન અહીંયા કરીએ છીએ. શું નવું કરીએ છીએ? આ સમજણ પૂર્વકનો વિવેક દ્રષ્ટિ વાળો ભાવ જે મળ્યો છે, એમાં અનંત કાળથી જે નથી કરીને એ કરી લેવાનું છે. માટે પ્રભુએ આ તપનો ધર્મ બતાવ્યો, માટે પ્રભુએ ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ બતાવ્યો છે, માટે આ વ્રત નિયમ વગેરે બતાવવા દ્વારા આત્માને કેળવવા માટે પ્રભુએ બધા આ અનુષ્ઠાનો બતાવ્યા. બહિરાત્મપણું આપણું જતું નથી, એટલા માટે આપણે દ્રષ્ટિ સતત બહારમાં રહ્યા કરીએ છીએ, સતત બહાર જ દોડાદોડી આપી રહ્યા કરીએ છીએ. અને ધર્મ પણ આપણે બહારમાં માની લીધું, ક્રિયાઓ કરી એટલે ધર્મ થયું. ધર્મ એ અંતઃકરણની વસ્તુ છે, બહારમાં ક્યારે થાય નહીં. ક્રિયાઓ કર્યા પછી એ ક્રિયાઓ દ્વારા અંતઃકરણની અંદર જે ચેન્જ આવે ને એ ધર્મ છે. ક્રિયાઓ એ ધર્મ નથી, ક્રિયાઓ એ તો ધર્મ માટેનું સાધન છે. ધર્મ તો આત્માની અંદર, અંદર કઈ ફેરફાર થતું નથી અને માત્ર ક્રિયાઓ થતી રહે છે. મહાપુરુષો કે છે એ તો ખાલી બાહ્ય સાધનો માં તમે અટકે. બહિરાત્મ બહુ દિન, બહિરાત્માની ઓળખાણ કરાવી અને પછી હવે અંતરાત્મા શું છે એ અહીંયા બતાવે છે. ચિત્ત દોષ આત્મ ભરમ અંતર આત્મ ખે. ચિત્તનો જે આ દોષ છે, જે બહિરાત્મા વ્યક્તિ ભૂલ કરે છે, એ ચિત્તના દોષને એને કાઢી નાખ્યું છે, એ અંતરાત્મા. ચિત્તનો દોષ શું? તો કે શરીર આદિમાં આત્મપણું સ્વીકારી લેવું, માની લેવું, આ જે ભૂલ બહિરાત્મા એ કરી છે, આ ભૂલ જે સુધારી દે એ અંતર. દેહ વગેરે હું નથી, હું તો ત્રિકાલિક શુદ્ધ એવો આત્મ તત્વ છું. આ જેની સમજણ પ્રાપ્ત થવા દ્વારા જે અંદર ઉતરે છે એ અંતર. એટલે મહોપાધ્યાયજીએ અમૃતવેલની સજાએ રચી છે, નાનકડી એવી સજાએ, પણ બહુ ગૂઢ અને ગંભીર રહસ્યોથી ભરેલી આ સજાએ. બજરંગર વિજયજી મહારાજા રોજ આ અમૃતવેલની સજાએનું
અવશ્યમેવ પાઠ કરવાનું કે તમે પંચસૂત્ર કહો તો પંચસૂત્ર પણ અમૃતવેલની સજાઈની અંદર આવી. ચતુસ્સરણ ગમન, ચતુસ્સરણ સ્વીકાર, સુકૃત અનુમોદના, દુષ્કૃત નિંદા, બધું જ એની અંદર આવી જાય. અને એ અમૃતવેલની સજાઈમાં મહોપાધ્યાયજી લખે છે, દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ હરે. તો કેવો છે કે દેહ, મન, વચન, પૂતગલ અને કર્મ એ બધાથી ભિન્ન છે. કેવો છે? તો તું પરમાત્મા જેવો છે. આ જે માન્યતા આવે છે, જેને આવે છે એ વ્યક્તિ અંતરાત્મા. અને આ માન્યતા આવ્યા વિના પરમાત્મા બની શકાય. અનાદિકાળથી આ માન્યતા આપણી આવી નથી, એના કારણે પરમાત્મા તત્વ આપણાથી દૂર છે. ચિત્ત દોષ આતમ ભરમ અંતર આત્મ ખેલ. આત્મા ચિત્તના દોષને જે આત્મભ્રમ માને છે, દેહ વગેરેની અંદર આત્મપણાની બુદ્ધિ રૂપ જે ચિત્ત દોષ છે, એને જે ભ્રમ માને છે, સાચી વાત શું? તો કે આ બધા જ પૂતગલોની સાથે આત્માનું કઈ કનેક્શન નથી. નાસી જાસી હમ થીરવાસી. જે નાશવંત છે એ નાશ પામી જશે, અને હું શાશ્વત છું, તો હું સ્થિરવાસી છું, એટલે હું ક્યારે પણ નાશ પામવાનું નથી. જે નાશવંત છે એ અહીંયા રહી જશે, એની સાથેનું જેટલું પણ સંબંધિત છે, કનેક્ટેડ છે, બધું જ અહીંયા રહી જશે, અને હું અનંતની યાત્રાએ નીકળી. મૃત્યુ આવશે કે નહીં? સત્ય ઘટના છે, નિશ્ચિત ઘટના છે, અને આત્માને સમજાવનારી આ ઘટના છે. આત્માના શુદ્ધ તત્વને ઓળખાવનારી આ ઘટના છે, પણ એને આપણે એનાથી ડરીએ છીએ. મહાપુરુષો કહે છે, જે નાશવંત છે તે અહીંયા રહી જશે, જે તારું છે તને છોડીને ક્યારેય જશે. જ્ઞાન કે તારી સંપત્તિ છે, તારા આત્માની સાથે જશે. એવું નથી કે અહીંયા જે જ્ઞાન આત્માને પ્રાપ્ત થઈ ગયું એ બધું જ અહીંયા રહી જશે. આ જે વ્યવહારિક છે, જે ઉપરના લેવલનું છે, એ બધું અહીંયા રહી જશે. જે આત્માના અંદર ઉતરેલું છે, ડેપ્થમાં ઉતરેલું છે, સબકોન્શિયસ સુધી પહોંચાડેલું છે, એ સાથે થાય. અત્યારે કોઈ ફિઝિક્સના વિશ્વના ટોપ કક્ષાની યુનિવર્સિટીમાં ટોપના ફિઝિક્સના પ્રોફેસર હોય અને મૃત્યુ પામે, તો ફિઝિક્સનું એમનું જ્ઞાન સાથે ચાલે કે અહીંયા જ રહી જાય? આવતા ભાવની અંદર બચપણથી એ બધા ફિઝિક્સના સિદ્ધાંતો બોલવા લાગે કે પછી પાછો એબીસીડી થી એને સ્ટાર્ટ કરવું પડે? આ બધું જ ઇન્ફોર્મેશનના લેવલનું છે, ઉપરના લેવલનું. પણ જે સંસ્કારો અનાદિકાળથી છૂટ્યા છે, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, આ બધા સંસ્કારોને ઘૂંટીને જે સંજ્ઞારૂપ બનાવી દીધા છે, તો ભવાંતરોની અંદર પણ સાથે ચાલે છે. એટલે અહીંયાથી કોઈ મૃત્યુ પામીને બીજા ભાવમાં જાય ત્યાં એને શીખવવું પડતું નથી કેવી રીતે આહાર કરવો. નાના બાળકનું જન્મ થાય અને એની સામે કોઈ જોરથી અવાજ કરે અથવા તાળી પડે કે જોરદાર અવાજ આવે, ડરી જાય, કોઈને શીખવવું પડતું નથી કે આવો અવાજ આવે તો તારે ડરવાનું. ભયના સંસ્કારો છે,
એ સંસ્કારોને ઘૂંટી ઘૂંટીને સબકોન્શિયસ માઇન્ડના લેવલની અંદર એવા પહોંચાડી દીધા છે કે એ ભવાંતરોની અંદર પણ સાથે ચાલે છે. પરિગ્રહ સંજ્ઞા એવી ભવાંતરની અંદર સાથે ચાલે છે. નાનો બાળક હોય એને કપડાને કે બ્લેન્કેટને જે એકદમ ટાઈટલી પકડી હોય ને મુઠ્ઠીમાં, એને ક્યારેક આપણે ન છોડાવી શકીએ. પરિગ્રહ સંજ્ઞા. તો આ બધું ઊંડાણમાં નાખેલું છે, માટે જતી નથી. તો હવે આપણે જે પૂજા ને અનુષ્ઠાનો ને ક્રિયાઓ જે કરીએ છીએ, કેવી કરવાની છે ને કેવી કરીએ છીએ, અંદરના આ સંસ્કારો કુસંસ્કારોને કાઢવા માટે આ સમજણને કે આ ક્રિયાને કે આ વાતોને અંદર સુધી ઉતારવી પડશે. અને આપણે શું કરીએ છીએ? ઉપર ઉપરથી કરીએ, અંદરમાં એ ઉતરતી નથી. માટે ઓલા કુસંસ્કારો આમને આમ પડ્યા છે અને ધર્મ ઉપર ઉપરથી થાય છે. અને એટલા માટે ભવાંતરની અંદર ધર્મ સાથે આવતો નથી. ભવાંતર તો ઠીક, પણ આ ભાવની અંદર પણ ઘણી વાર ધર્મ પાછળ સાથે આવતો નથી. આગલી જિંદગીમાં કરેલું પણ હોય તો જીવનના અંત સમયમાં પણ ઘણી વાર સાથે આવતું નથી. કારણ કે આપણે માત્ર ક્વોન્ટિટેટિવ કર્યું, ક્વોન્ટિટી વધારી, એની ક્વોલિટી એની ડેપ્થ વધારી. ધર્મ એ ઊંડાણમાં કરવાનું, સબકોન્શિયસ માઇન્ડના લેવલ સુધી ઉતારવાનું. સંજ્ઞાઓને તોડવા માટે અંદર સુધી એને ઉતારવાનું. સાધના અંદર સુધી કરવી પડશે, અંતર્મુખ બનીને કરવી પડશે. ઉપવાસ કરી લઈએ, પણ ઉપવાસની અંદર આહાર સંજ્ઞા કેટલી તૂટી હોય કે મારે આહાર સંજ્ઞા તોડવા માટે મારે ઉપવાસ કરવું છે, એ સમજણ કેટલી આવી હોય કે નહીં. કરવા ખાતર ઉપવાસ કરીએ છીએ, પણ આ ઉપવાસથી મારી આહાર સંજ્ઞા તૂટે એના કોઈ પ્રયત્ન છે જ નહીં. એકાસમું બ્યાસમું કરીએ તો એકાસમાની અંદર ભલે એકવાર ખાવાનું છે, પણ એની અંદર ચા પણ પી લેવાની, નાસ્તો પણ કરી લેવાનો, એટલે 2-3 ટાઈમનું પેટ ભરાય જાય. એટલે આહાર સંજ્ઞાને તો આપણે એઝ ઇટ ઇઝ રાખી. ચા જોઈએ તો જોઈએ, એટલે આહાર સંજ્ઞાને તોડવા માટેનો તો કોઈ પ્રયત્ન કર્યો જ નથી. એટલે સાધના તો આપણે ઉપર ઉપરથી કરી, અને કુસંસ્કારો તો અંદર બેઠેલા છે, ત્યાં સુધી તો આપણી સાધના ગઈ જ નથી. તો ભવાંતરોની અંદર કુસંસ્કારો કેવી રીતે નીકળે અને સુસંસ્કારો કેવી રીતે પડે? સારા સંસ્કારોને ગૂંથવા જરૂર પડશે. જો ખરાબ સંસ્કાર, પાણી ને નીચે જવું હોય બહુ ઈઝી છે. અહીંયા પાણી રહેલું હોય અને નીચે જવું હોય તો જરાક એને સ્લોપ મળી જાય ને, ઈઝીલી નીચે જશે. પણ અહીંયા રહેલા આ લેવલ ઉપર રહેલા પાણીને ઉપર પહોંચાડવું હોય તો શું કરવું પડશે? મોટરનો ફોર્સ જોઈશે, એના વગર નહીં જઈ શકે, ફોર્સ જોઈશે. તો આત્માને અધોગતિ માટે ચાન્સીસ બહુ ઈઝી છે. જરાક નબળા નિમિત્તો મળે ને ઈઝીલી નીચે સરી શકે છે. ઉર્ધ્વગતિ માટેના ચાન્સીસ ફોર્સ ફોર્સ પૂર્વકનું ધર્મ. વજ્ર સ્વામીજીની કથા આવે છે. વજ્ર સ્વામીને પારનામાં દીક્ષાની ભાન કેવી રીતે થઈ? સાંભળી છે આ વાત? આપણને ખ્યાલ છે, ખબર છે કે વજ્ર સ્વામીની કથા તો આમ તમે સાંભળી હશે કે પારણામાં એમને દીક્ષા લેવાનું મન થયું.
11 અંગનો અભ્યાસ એમણે પારણામાં કરી લીધો. પારણામાં સુતા સુતા અને પારણામાં દીક્ષા લેવાનો ભાવ થયો. કેવી રીતે ખબર છે? તો પૂર્વ ભાવની અંદર દેવ અને એ દેવ અષ્ટાપદની યાત્રા કરવા માટે ગયો. હવે અષ્ટાપદની યાત્રા કરીને દેવ નીચે ઉતરવા સ્ટાર્ટ કરે છે ત્યાં તો એમને દેખાયા કે કોઈ મહાત્મા એટલે કયા મહાત્મા ચડેલા અષ્ટાપદ પર? ગૌતમ સ્વામીજી. કોઈ મહાત્મા, ગૌતમ સ્વામીજી મહાત્મા ઉપર ચડી રહ્યા છે. તો દેવ ત્યાં સ્ટોપ થઈ ગયો. ગૌતમ સ્વામીજી મહારાજાએ પરમાત્માની સ્તવના, જગ ચિંતામણીની રચના વગેરે બધું જ કરી અને પછી ગૌતમ સ્વામી મહારાજા જયારે નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરી રહ્યા હતા ત્યાં સુધી દેવ ત્યાં ઉભા. અને પછી ગૌતમ સ્વામીજીને કહે છે કે મારા લાયક કંઈક બોધ આપો ને, તમે ઉપદેશ આપો ને. ગૌતમ સ્વામીએ એ દેવને પુંડરીક કંડરીક અધ્યયનનો ઉપદેશ આપ્યો. પુંડરીક કંડરીક અધ્યયન. એ અધ્યયનની અંદર પુંડરીક કંડરીક રાજાની કથા છે. એમાં ચારિત્ર શબ્દ 500 વાર આવ્યા. કેટલી વાર? એક વારના પુંડરીક કંડરીક અધ્યયનમાં ચારિત્ર કે સંયમ કે સાધુ જીવન આવી રીતે આ ચારિત્ર શબ્દ એ 500 વાર આવ્યો. દેવને ચારિત્ર શબ્દ બહુ ગમ્યો. એટલે દેવે ત્યાં જ ગૌતમ સ્વામીની પાસેથી સંકલ્પ લીધો કે રોજે રોજ મારે આ પુંડરીક કંડરીક અધ્યયન મેં ધ્યાન રાખી લીધું. દૈવી શક્તિ હતી એટલે આખું કંઠસ્થ થઈ ગયું છે, આખું ધ્યાન યાદ રહી ગયું છે. રોજે રોજ મારે આ આખું અધ્યયન મારે 500 વખત સ્વાધ્યાય કરવું એટલે કરવું. દેવે ત્યાં સંકલ્પ લીધો. એક વખતના અધ્યયનની અંદર 500 વખત ચારિત્ર શબ્દ આવે તો 500 વખત ના અધ્યયનની અંદર કેટલી વાર ચારિત્ર શબ્દ ઘૂંટાય? 2500 નહીં, 2,50,000. 2.5 લાખ વાર ચારિત્ર શબ્દ ઘૂંટાય. અને એ પાછો એક દિવસનો નહીં, રોજનો નિત્યક્રમ. જ્યાં સુધીનું જીવન હતું ત્યાં સુધી આ નિત્યક્રમ ફોલો કર્યું. અને આ ચારિત્ર શબ્દ પ્રત્યે એટલો ગાઢ અહોભાવ આવે. ચારિત્ર માટેની ઝંખના ભાવના એટલી મજબૂત થઈ કે આ સાધના એટલી ગૂંટાઈને અંદર ગઈ કે ત્યાંથી મૃત્યુ પામીને એ દેવ વજ્રસ્વામી તરીકે માતાની કુક્ષી. હવે ત્યારે બન્યું એવું કે એ જીવ એટલો પવિત્ર હતો વજ્રસ્વામીનો કે માતાની કુક્ષીમાં આવ્યા ને એટલે એમના પિતાને દીક્ષા લેવાની. એના પિતા લગ્નના પહેલા પણ વૈરાગ્યવાસી હતા. દીક્ષા લેવાની ભાવના તો હતી પણ લગ્ન કરતી વખતે એમણે કન્ડિશન મૂકેલી કે મને દીક્ષાની ભાવના છે, મને વૈરાગ્ય તો છે, સંસારની અંદર બંધાવું પડે છે, પણ જે દિવસે મને વૈરાગ્યનો ભાવ થશે ફરી પાછો ત્યારે મને રોકવાનું નહીં. ત્યારે દીક્ષા લઈને નીકળી ગઈ. ત્યારે એ થવાની પત્ની થવાની હતી. એ છોકરી વિચાર કરે છે કે અત્યારે આ દીક્ષાની વાત કરે છે, લગ્ન પછી બધું ભૂલી જશે. અને લગ્ન પછી જ્યારે આ વજ્રસ્વામી ગર્ભમાં આવ્યા એટલે ફરી પાછા એમને વૈરાગ્યના સંસ્કારો જાગ્યા એમના પિતાના. એટલે પિતાને દીક્ષા લેવાનું મન થયું. પત્નીને કહે છે મારે દીક્ષા લેવા રજા આપો. કમિટમેન્ટ કરેલું છે કે જે દિવસે જ્યારે દીક્ષા લેવાનું મન થાય એટલે રજા આપી દેવી. એટલે પેટમાં ગર્ભ હોવા છતાં પણ વગર ઈચ્છા એ પણ રજા આપવી પડી અને પિતા દીક્ષા લઈને નીકળી ગયા. અહીંયા વજ્રસ્વામીનો જન્મ થયો અને એ વજ્રકુમાર એટલું એમનું શરીરનું સૌંદર્ય હતું, એટલું રૂપ હતું અને એટલું વજન હતું
વજ્ર જેવા વજનદાર હોવાના કારણે વજ્રકુમાર એનું નામ હતું. રૂપ વગેરે બધું જ ઉત્કૃષ્ટ, શારીરિક સૌંદર્ય જન્મથી જ એટલું અદભુત. તો ફળિયાની બહેનો મોઢું જોવા આવે ને, જન્મ થાય છોકરાનું, તો વજ્રસ્વામીનું મોઢું જોવા આવી અને બે બહેનો આપસમાં વાત કરે છે કે આવું આવું શારીરિક સૌંદર્ય, આટલું અદભુત રૂપ સ્વરૂપ આ છોકરાનો છે, પણ બિચારાનું નસીબ કેવું છે જુઓ, કે એ ગર્ભમાં આવ્યો અને એના પિતા દીક્ષા લઈ લીધી. આ દીક્ષા શબ્દ આ બહેનો દ્વારા બોલાઈ અને આ બાળકના કાનમાં ગઈ. બાળકના કાનમાં જેવો દીક્ષા શબ્દ ગયો એટલે પૂર્વના ભવની અંદર ઘૂંટેલા આ દીક્ષાના સંસ્કારો અહીંયા જાગ્યા. હવે બાળક વિચાર કરે છે મારે પણ દીક્ષા લેવાની, પારણામાં છે, સમજ બીજી કાંઈ જ નથી, તે છતાં પણ પારણામાં થતા દીક્ષાના ભાવ થઈ ગયા. હવે મારે બાય હુક ઓર બાય ક્રુક મારે દીક્ષા લેવી છે, કોઈ પણ હિસાબે મારે દીક્ષા લેવી છે. આપણા છોકરાઓના પારણા બંધાય અને આપણા પૌત્રના પારણા બંધાય તોય દીક્ષાનું મન ન થાય. અને આ વજ્રસ્વામીને પારણામાં સુતા સુતા હજી તો બીજું કઈ વ્યવહારની ભાન નથી ને દીક્ષા લેવાનું મન થયું. કેવી રીતે હવે દીક્ષા મળશે? તો બસ કઈ નહીં, મારે માત્ર રડવા, માત્ર રડવા. કન્ટિન્યુઅસલી બાળક રડે છે, રડે છે, રડે છે, રડે છે, રડે છે. માતા હેરાન પરેશાન થઈ. બધા વૈદ્યોને બતાવ્યા, બધા હકીમોને બતાવ્યા, ભુવા ડાકલિયાઓને બતાવ્યા, બધાની પાસે જઈ આવી, આ બાળક શાંત થતો જ નથી. અને એમાં બન્યું એવું કે એક દિવસ પિતા મુનિ છે ને એ પોતાના ગુરુની સાથે એ જ ગામની અંદર પધાર્યા. અને એ જ ગામમાં એ પિતા મુનિ ગોચરી વહોરવા માટે જયારે ગુરુની આજ્ઞા માંગી છે, ત્યારે ગુરુએ જ્ઞાનમાં જોઈ લીધું અને ગુરુએ આ વજ્રકુમારના પિતા મુનિને કહ્યું કે આજે તમને ગોચરીમાં જે મળે, સચિત મળે કે અચિત મળે, સચિત મળે તો પણ લઈ લો. બોલાને જાગ્યું, આવું શું હશે? સચિત ક્યારેક ગુરુ ભગવાનનો સચિતનો સ્પર્શ પણ ન કરે, તો ગુરુ એવું કેમ કહે છે કે સચિત મળે તો પણ વરાવી લેજે? ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ, ઓકે આપ કહો છો વરાવી લઈશ. અને વરવા માટે નીકળ્યા. વરાવતા વરાવતા આખા ગામની અંદર ભિક્ષા પૂરી ન મળી એટલે છેલ્લે પોતાનો જે સંસારી ઘર હતો એ સંસારી ઘરમાં ગયા ગોચરી વરવા માટે. અહીંયા છોકરો કન્ટિન્યુઅસ રડે છે, રડે છે, રડે છે. આટલા મહિનાઓ થઈ ગયા રડે છે. માતા એટલી બધી પરેશાન હતી, કંટાળી ગઈ હતી. અને પિતા મુનિ ગેટમાંથી આવ્યા, ધર્મલાભ ગોચરી વરવા. પિતા મુનિનો ધર્મલાભ સાંભળીને માતાનો પિત્તો છાટ્યો કે આ છોકરાથી હું પરેશાન થઈ ગઈ છું. અડધી જવાબદારી તો આમની પણ હોય ને, આમનો પણ દીકરો છે, હવે એમને પરેશાન થવા દો. એટલે પિતા મુનિ આવ્યા ધર્મલાભ કરીને, આ રડતો છોકરો ઉપાડ્યો અને એમની જોડીમાં નાખી લ્યો આ ભિક્ષા. એમને ગુરુના શબ્દો યાદ આવી ગયા કે સચિત મળે તો પણ લેવાનું છે. આ ચિત્ત સહિતનું, સચિત જીવન સહિતનું આ બાળક મળ્યું છે. ધર્મલાભ કહીને વરાવી લીધો અને બાળક પણ એવો હોશિયાર, એને જે મળતું હતું મળી ગયું, ચૂપ થયું. મહિનાઓના મહિનાઓથી ચૂપ થયો નહોતો, અહીંયા ચૂપ થઈ ગયો. ગુરુ ભગવાન લઈ ગયા. પછી તો ખબર પડી કે દીકરો તો બહુ ચૂપ થઈ ગયો છે, બહુ ડાયો બની ગયો છે. એટલે માતા ગઈ દોડતી દોડતી પાછી, મારે પાછો આપો. ગુરુ કે અમારો આચાર છે કે જે વસ્તુ અમે વરાવીએ અને પાછી ધર્મલાભ આપી લીધું હોય
જતી વખતે ધર્મલાભ બોલે અને પછી રિટર્ન થતી વખતે ધર્મલાભ. એટલે જે વસ્તુ ગોરાવીને ધર્મલાભ આપી દીધો હોય એ વસ્તુ હવે કઈ સંસારીને પાછી અપાય નહીં. અને ધર્મલાભ આપી દીધું છે, હવે તમને પાછું ન મળે. રાખવું ક્યાં? તો ગુરુએ કહ્યું કે સાધ્વીજીના ઉપાશ્રયની અંદર પારણું બંધાવો, પારણાની વ્યવસ્થા કરાવો અને છોકરાને ત્યાં પારણામાં પોઢાડો. સાધ્વીજીના ઉપાશ્રયોમાં લેડીઝો આવશે, એ પોતાની મેળે આ છોકરાની સાર સંભાળ કરશે અને એમ કરતા કરતા એ છોકરો મોટો થઈ જશે. એમ કર્યું. સાધ્વીજીના ઉપાશ્રયમાં એક ખૂણામાં પારણો બાંધેલો છે. જેટલી પણ બહેનો આવે છે એની સાર સંભાળ બરાબર રાખે છે. સાધ્વીજી ભગવંતો જે અભ્યાસ કરી રહ્યા હતા એ અભ્યાસ સાંભળતા સાંભળતા 11 અંગનો અભ્યાસ પારણામાં સુતા સુતા વજ્રકુમારે કર્યો. મોટો થયા પછી દીક્ષાની ભાવના એટલી મજબૂત થવા લાગી કે મારે કોઈ પણ સંજોગોમાં દીક્ષા લેવી. માતાને હવે આ છોકરો એટલો હોશિયાર અને આટલો તેજસ્વી છોકરો છે, માતાને આ પાછો જોઈએ છે. માતાએ રાજાની પાસે કમ્પ્લેન કરી, ભાઈ મારો છોકરો પાછો આવતા નથી. તો રાજાએ કર્યું કે આનો નિર્ણય કરવો હોય તો બંને પાર્ટીઓ, બંને પક્ષ એક સાથે આવે, બંને પોતપોતાની રીતે છોકરાને લઈ જવાનો પ્રયત્ન કરે. જેની પાસે છોકરો જાય એના પક્ષના તરફેણમાં હું મારો ચુકાદો આપીશ. માતાએ બધા જ આકર્ષણો મૂક્યા, બધા ટોયસ, બધા ખાવાની વસ્તુઓ, ચોકલેટો, જે કંઈ પણ એ વખતની અંદર આકર્ષિત કરનારી વસ્તુઓ હશે બધી જ વસ્તુઓ એક બાજુ મૂકી અને ગુરુએ ભોગા, પાત્રા વગેરે સંયમના ઉપકરણો મૂક્યા. હવે આ છોકરો આટલી બધી સંસારિક ભૌતિકતા વાળી વસ્તુઓથી આકર્ષિત થતો નથી અને ઉપકરણોથી આકર્ષિત થાય છે, ભોગો લઈને નાચવા માટે છે. એટલે રાજાએ પણ નિર્ણય કર્યો કે બરાબર સંયમનો માર્ગ આપવો યોગ્ય છે. બાલ્યાવસ્થાથી પારણાની અંદર એને સંયમના ભાવ થયા હોય તો પૂર્વ ભવની ઘૂંટાયેલી સાધના, જે ઘૂંટીને સંસ્કારોને અંદર નાખ્યા છે એના કારણે આ સંસ્કારો આ ભાવમાં આપણને પણ આ સુસંસ્કારોને ઘૂંટવા પડશે. માત્ર ઉપરથી સાધવાનું કામ નહીં થાય. 2007 કલકત્તાની અંદર પર્યુષણ કરાવવા માટે હું ગયેલો અને ત્યાં 76 વર્ષની ઉંમરના એક દાદા મારી પાસે આવ્યા. બે પ્રતિક્રમણના સૂત્રો, રાઈ પ્રતિક્રમણના સૂત્રોની ગાથાઓ મારી પાસે લેવા માટે આવ્યા. અને ખાલી સમજવા માટે મેં એમને પ્રશ્ન કર્યો, ઉંમર કેટલી? કે 76. મેં કહ્યું કે ભણવાનું ક્યારથી શરૂ કર્યું છે? એ કે જ્યાં સુધી હું 60 વર્ષની ઉંમરે રિટાયર નહોતો થયો, 60 વર્ષની ઉંમરે રિટાયર થયો ત્યાં સુધી ખાલી ખમાસો અને નવકાર આવડતું હતું. રિટાયર થયા પછી ભણવાનું સ્ટાર્ટ કર્યું. 60 થી માંડીને 76 એટલે 16 વર્ષમાં એક પ્રતિક્રમણ પૂરો થયો છે. દેવસી પ્રતિક્રમણ મારો પૂરો થયો છે. હવે રાઈ પ્રતિક્રમણના સૂત્રો હું કરી લઉં. મેં કીધું હવે ભણીને શું કરશું? હવે તો બહોત ગઈ અને થોડી રહી. હવે ભણીને શું કરશું? હવે તો ચોપડી વાંચીને પ્રતિક્રમણ કરી લેવાનું. પરીક્ષા કરીએ ને લોકોની, પરીક્ષામાં આવા લોકો પાસ થાય. હવે ભણીને શું કરશો? એમણે બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે પણ આપણે ટ્રાવેલિંગ માટે બેગ પેક કરીએ ને તો એની અંદર બધી જ વસ્તુઓ નાખીએ, કપડા વગેરે બધી જરૂરિયાતની વસ્તુઓ નાખીએ અને પછી ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે સૌથી છેલ્લે શું નાખીએ? ટોવેલ.
આ ઇન્ડિયન મેન્ટાલિટી છે જનરલ. ઉપર ટોવેલ અને પછી એ બેગ પેક કરી અને ટ્રાવેલ ઉપર નીકળીએ. ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા પછી જ્યારે બેગ ખોલવામાં આવે તો પહેલા શું નીકળે? જે વસ્તુ છેલ્લી નાખવામાં આવી હતી એ પહેલી આવે. દાદા કે હવે છેલ્લી જિંદગી છે, એની અંદર જ્ઞાન જો નાખેલું હશે તો ભવાંતરની અંદર બચપનથી જ્ઞાન ભણવાનો પુરુષાર્થ, સાધના કરવાનો પુરુષાર્થ હોય છે. નથી યાદ રહેતું ને નથી થતું એમ કહીને છોડી દેશું તો આ સંસ્કારો અંદર નહીં જાય. થોડો ભણવાનો પ્રયત્ન કરીશું તો આ સંસ્કાર ડીપ અંદર પેનિટ્રેટ થશે અને એના કારણે અંદરમાં મૂળમાં જે અજ્ઞાનના સંસ્કારો છે એ ઉખડી જશે. તો સાધના આપણી અંદર ઉતરી કહેવાશે. એટલે અંતરાત્મા જે છે એ માત્ર બહાર જતો નથી, એ અંદર ઉતરવાનું કામ કરે. બહારની સાથે એને કાંઈ લેવા દેવા નથી. બહાર ગમે તે ખાય, લોકો ગમે તે બોલે, ગમે તે કરે, ગમે તે થાય, અરે મારા આત્માનું કલ્યાણ કરવું છે એટલે એ અંદર ઉતરી જાય. એ અંતરાત્માનું લક્ષણ. અને પછી કહે છે અતિ નિર્મળ પરમાત્મા નહીં કર્મ કો ભેદ. જે પરમાત્મા છે એ તો અતિ નિર્મળ જ છે. કર્મનો જરા પણ મેલ, જરા પણ ભેળસેળ એમના આત્મામાં છે નહીં. પવિત્ર અને શુદ્ધ એમનો આત્મા છે, એને પરમાત્મા કહેવાય. એટલે આત્માની ત્રણ પરિણતિઓ, ત્રણ અવસ્થાઓ: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અત્યારે આપણે બહિરાત્માના સ્ટેજ ઉપર છીએ, પણ આપણને અંતરાત્મા બની અને પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવું પડશે. એટલે અંદર ઉતરશું ત્યારે અંતરાત્મા બની શકીશું અને તો જ પરમાત્મા પણ પ્રગટશે. અંદર ઉતરવાનું કામ નહીં કરીએ તો પરમાત્મા પણ નહીં પ્રગટાવે. એટલે જેમ બને તેમ વધુ ને વધુ આપણને અંતર્મુખ બનવાનું છે. એના માટે જ પ્રયત્ન કરવાનો છે, એના માટે જ પુરુષાર્થ કરવા યોગ્ય છે. અંદર ઉતરી અને સ્વ સ્વરૂપને ઓળખી અને સ્વભાવને પ્રગટ કરવા માટેનો આપણે બધા પુરુષાર્થ કરીએ. મંગળ ભાવ સાથે એના બધા સર્વમંગલ સર્વ જ્ઞાન દાનમ સર્વધર્માણામ દેયમ દેહિ. સાંભળો છે.